હેલો, કેમ છો બધા? જુઓ, વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે આપણે ત્યાં આગળ બોમ્બેમાં, બરાબર. અને આ વખતે વરસાદ બહુ વહેલો છે. તો હવે આ વરસાદની સિઝનમાં આપણે દાળ વડા ખાઈએ છીએ, બટાકા વડા ખાઈએ, ગોટા ખાઈએ, એ તો બધું ખાતા જ હોઈએ છીએ. પરંતુ એક વિસરાતી જતી રેસીપી મને યાદ આવી કે જે અમારા નાની અને દાદા દાદી પણ ખાતા હતા. અને જે અમુક ઉંમરવાળા વ્યક્તિઓ માટે આ દાળવડા, બટાકાવડા, ગોટા એ બધું પચે નહીં, કબજિયાતનો પ્રોબ્લેમ રહે. તો એક વિસરાતી જતી રેસીપી છે, એ સિદ્ધપુરની છે. અને એ રેસીપી પચવામાં હલકી અને સાત્વિક ખોરાક છે. તો એ રેસીપીનું નામ શું છે ખબર છે તમને? ભૈડકું. ભૈડકું તમે નામ કદાચ આજે જ સાંભળ્યું હશે, અને કદાચ મારી ઉંમરના વ્યક્તિઓ હશે એ લોકોએ ખાધું પણ હશે. તો તમે ભૈડકું, જે નવયુવાન વર્ગ છે એ લોકોને આ ભૈડકું બનાવીને ખવડાવજો તો એટલી મજા આવશે ને તમને યાદ કરશે કે ના, ખરેખર આ બહુ સાત્વિક અને પૌષ્ટિક આઈટમ છે. તો આજે વિસરાતી જતી રેસીપી હું તમને લઈને આવ્યો છું. ચોમાસાની વિસરાતી જતી રેસીપી છે ભૈડકું, બરાબર. ચલો ત્યારે હવે આપણે જોઈ લઈશું ભૈડકું કઈ રીતે બને. હેલો, કેમ છો બધા? હું છું નરેન્દ્ર પંડ્યા. નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. હવે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, બરાબર. અને વરસાદની સિઝનમાં આપણે તો દાળ વડા ને એ તો બધું ખાતા જ હોઈએ છીએ, પણ સાત્વિક અને પૌષ્ટિક એવી વિસરાતી જતી રેસીપી હું આજે લઈને આવું છું તમારા માટે, જે એકદમ ખાવામાં હલકી હોય છે અને પચવામાં પણ હલકી, કબજિયાત કે એવું તેવું રહેતું નથી. તો એ રેસીપીનું નામ શું છે ખબર છે? ભૈડકું. આજે 100 વર્ષ પહેલાં આ રેસીપી બનતી હતી અને અત્યારે અમુક ઘરોમાં બને છે, સિદ્ધપુરના ઘરોની અંદર બનતી જ હોય છે. પણ નવયુવક અને નવજુવાન લોકોને આ રેસીપીનો ખ્યાલ નથી. તો એમના જ માટે ખાસ સ્પેશિયલ હું લઈને આવું છું ભૈડકું. બહુ જ ખાવામાં ટેસ્ટી હોય છે. જે તમે સેન્ડવિચ ખાવ છો, બર્ગર ખાઓ, પીઝા ખાઓ, એ બધું ખાઓ એના કરતાં જો આ રેસીપીનું આઈટમ તમે ખાશો ને ભૈડકું, તો બહુ જ મજા આવશે. અને નરેન્દ્ર કાકાને દિલથી યાદ કરશો કે ના, નરેન્દ્ર કાકા ખરેખર મસ્ત રેસીપી બતાવી મને. ચલો ત્યારે આપણે જોઈ લઈશું કઈ રીતે બને છે ભૈડકું. આ બધું જ માપ એક સરખું લેવાનું છે. આ જુવાર છે, આ બાજરી છે, અને આ મગની ફોતરાવાળી દાળ છે, અને આ ચોખા છે. આ છે કોથમીર, આ શિમલા મિર્ચ, ગાજર અને લીલા વટાણા, અને આદુ મરચાંની પેસ્ટ, અને લીમડો. આ ઘી લીધું છે, અને રેગ્યુલર મસાલામાં જે જોઈશે એ આપણે યુઝ કરીશું. અને આ છાશ છે, અને પાણી જોઈએ એ પ્રમાણે લેવાનું છે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીશું. ભૈડકું કઈ રીતે બને છે એ બતાવું તમને. એમાં આપણે પહેલાં જુવાર નાખીશું, એને શેકી કાઢવાની છે, એટલે એમાંથી કચાશ નીકળી જાય. હવે આ 3 મિનિટ ઉપર થઈ ગયું છે અને સારું એવું તૈયાર થઈ ગયું છે. હવે એને એક કોળા વાસણમાં કાઢી નાખવાનું. હવે પછી આપણે આની અંદર આ બાજરી શેકી કાઢવાની છે. એને પણ 2 થી અઢી 3 મિનિટ જેવું લાગશે. એને પણ ગરમ કરી નાખવાની, એટલે એમાંથી કચાશ દૂર થઈ જાય, બરાબર. જુઓ, આવી લતાશ પડતી થઈ જશે બાજરી, એટલે તૈયાર થઈ ગયું છે. હવે એને પણ આની અંદર જ મિક્સ કરી નાખવાનું. મગની દાળને પણ આ જ રીતે ફ્રાય કરી નાખવાની છે. આ મગની ખોતરાવાળી દાળ પણ રોસ્ટ થઈ ગઈ છે, એને પણ આપણે આની અંદર જ મિક્સ કરી નાખવાનું.
હવે આપણે નાખીશું ચોખા. ચોખાને પણ રોસ્ટ કરી નાખવાનું. એને ટાઈમ ઓછો લાગશે ચોખાને રોસ્ટ કરતા. હલાવતા રહેજો થોડા, બરાબર? જેથી દાદી ના જાય એ ખાસ ધ્યાન રાખવાનું. આ પણ રોસ્ટ થઈ ગયા છે, બ્રાઉનિશ જેવા થઈ ગયા, બરાબર? તો હવે આને પણ કાઢી નાખીશું અને ગેસ કરીશું બંધ થોડો ટાઈમ માટે. આ ઠંડુ થઈ ગયું છે. હવે આને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. જો આ ટાઈપનું એનો પાવડર બનાવવાનો છે. કરો, બરાબર? આ જે તૈયાર થયું ને, આ પ્રીમેક્સ કહેવાય. તમે આને એરટાઈટ ડબ્બામાં ભરીને મૂકી રાખશો ને તો 4 મહિના સુધી, તો ઓછામાં ઓછું 4 મહિના સુધી કશો જ વાંધો નહીં આવે. અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે ભડકું બનાવીને ખાઈ શકો છો. આટલું બધું મારે નહીં જોઈએ, જેટલું જરૂર હશે એ પ્રમાણે હું લઈશ. બાકીનું પ્રીમેક્સ તૈયાર રાખીશ. બીજી વખત જ્યારે બનાવવું હશે ત્યારે આ શેકવા કરવાનું કશું રહેવાનું પ્રોબ્લેમ નહીં. હવે આ છાશ છે ને, પહેલાં છાશ નાખી દેવાની. આ રીતે ખટ મધુરી છાશ છે ને તો ખાવાની પણ મજા આવશે. અને જરૂર પડશે તો પછી પાણી નાખીશું આપણે. હું બધી છાશ લઈ લઉં છું. હવે જે આ પ્રીમેક્સ તૈયાર કર્યું છે ને એને આપણે નાખીશું. ના પડે એ રીતે કરવાનું, હલાવી કરવાનું. હજુ હું થોડું નાખું છું પ્રીમેક્સ. આ ભડકું એવું ટેસ્ટી બને છે ને કે ના પૂછો વાત. ખટ મધુરું અને ટેસ્ટી હોય છે. હવે આમાં પાણી નાખીશું થોડું. બરાબર. અને આને 10 મિનિટ રેસ્ટ આપવાનું છે. પછી આગળની પ્રોસિજર કરીએ. ત્યાં સુધી આ અનાજ જે છે ને એ બધું તૈયાર થઈ જશે. 3 ચમચી ઘી લીધું છે. વઘારમાં ઘી લેવાનું છે. તમારા પાસે નોનસ્ટિક કઢાઈ ન હોય તો તમે જાડી તળિયાવાળી કઢાઈ લેવાની અને એમાં પણ બનાવી શકાય છે. ઘી ગરમ થઈ જાય પછી આપણે એમાં રઈ અને થોડું જીરું નાખવાનું છે. રઈ નાખીશું થોડી અને જીરું નાખવાનું. પછી જે આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી ને એ આપણે નાખીશું અને કઢી પત્તા નાખી દઈએ અને હલાવી કરવાનું છે. તો મીડિયમના ગેસ ઉપર તૈયાર કરવાનું. અને હવે નાખીશું આપણે એમાં હિંગ. હવે જે આપણે વટાણા તૈયાર રાખ્યા હતા ને શાકભાજીવાળા એ આપણે અંદર નાખી દેવાનું. અને ગાજર પણ સાથે નાખી દઈએ. હવે આને ચડવા દઈશું 2 થી 3 મિનિટ. હવે ચેક કરી લઈએ.
2 થી 3 મિનિટ થઈ ગઈ છે. જુઓ આ ચલવા પણ આવી ગયા છે. હવે આની અંદર આપણે આ જે સિંગર મિક્સ કર્યા હતા ને તમારી એ નાખી દઈશું અને ફક્ત 1 મિનિટ એને પણ ચડવા દઈએ. હવે આપણે જે ખીરું તૈયાર કર્યું છે ને પ્રીમેક્સનું એ આપણે નાખી દેવાનું છે આની અંદર. અને આને આ રીતે એક વખત હલાવી કાઢવાનું. હવે હું મસાલા કરું છું એ પણ બતાવું. અને જરૂર પડશે તો પાણી આપણે નાખીશું આની અંદર. આમાં આદુ મરચાંની પેસ્ટ નાખી છે ને એટલે મરચું એકદમ ઓછું નાખવાનું. તમારે તીખું જોઈએ એ પ્રમાણે. મેં આટલું મરચું લીધું છે. તમારે વધારે તીખું ખાવું હોય તો વધારે તમે નાખી શકો છો. હળદર નાખવાની અને થોડું અજમો નાખી દેવાનો એટલે ભારે ના પડે. બસ હવે આને હલાવતા રહેવાનું છે અને થોડું પાણી નાખવું જ પડશે એટલે હું નાખી દઉં છું. અને મીઠું નાખવાનું બાકી છે તો હવે મીઠું નાખી દઉં. જો તમે હલાવશો નહીં ને તો ગઠ્ઠા થઈ જશે, તો હલાવતા રહેવું પડશે તમારે. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. હા, આપણો મસાલો તૈયાર થઈ ગયો. હવે આમાંથી થોડી થોડી વારે હલાવતા રહેવાનું એટલે એમાંથી આપણે ઘી છૂટવું પડશે અને આ કઠોળ બધું ચડી જશે અને જે શાકભાજી નાખ્યું હતું ને એ પણ ચડી જશે. 10 મિનિટ લાગશે. શરૂઆતમાં તમે ઢાંકીને રાખશો ને તો વાંધો નથી, પણ પછી તમારે હલાવતા રહેવાનું. હજુ થોડું પાણી બાળવા દેવાનું અને તમને જરૂર પડે તો બીજું નાખવાનું. અનાજ કાચું ના રહેવું જોઈએ એ ખાસ જોવાનું. આ રીતે એને હલાવતા રહીએ તો એક રસ થઈ જશે. જુઓ આપણું હવે આ તૈયાર થઈ ગયું છે. જો આનાથી તમારે જાડું જોઈએ તો થોડું પાણી બાળવા દેવાનું, બરાબર. અને ઢીલું જોઈએ તો આ રીતના છે. તમે આ ખીચડી જેવું જ કહેવાય. આમ તો તમે અથાણા સાથે, ભાખરી સાથે, રોટલી સાથે, કોઈ પણના સાથે તમે ખાઈ શકો છો અને એકલું પણ ખાવામાં બહુ મજા આવે. તો ચલો હવે સર્વિસ પ્લેટમાં આપણે કાઢી નાખીશું. ગેસ કરીશું બંધ. બરાબર. જો આપણું આ ભેળકું તૈયાર થઈ ગયું છે. આ સાત્વિક, પૌષ્ટિક અને બધી જ રીતે ખાવામાં, પચવામાં બધી જ રીતે સારું છે. તમે પણ આ રીતે બનાવજો. તમે એક ટાઈમ ખાશો ને તો એ તમારું પેટ ભરાઈ જશે. નાસ્તામાં પણ તમે ખાઈ શકો છો અને ગરમ ગરમ ખાવાની તો એટલી બધી મજા આવે છે ને કે ના પૂછો વાત. તો તમારી યુવા પેઢીને આ બનાવીને ખવડાવજો તો એમને પણ ખબર પડે કે આપણી વિસરાતી જતી રેસીપીઓમાં આ ભેળકું પણ એક અનોખી વસ્તુ છે અને સાત્વિક ને પૌષ્ટિક છે. તો તમે જરૂરથી બનાવજો અને નરેન્દ્રભાઈના વિડીયોને તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો કરો જ છો. અત્યાર સુધી તો કરેલું છે બધા. અને જે નવા આવે, નવા મિત્રો જોવે તો એમને ખાસ નમ્ર વિનંતી છે કે એ લોકો પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરે, બરાબર. અને અત્યાર સુધીના છેલ્લા 2-3 વિડીયોમાં તો એટલો સપોર્ટ સારો આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે શું કરીશું આપણે? હર મહાદેવ. નવી રેસીપી સાથે મળીશું.
કંઈક નવી અજુકતી રેસીપી લઈને આવી વિસરાતી જતી રહેશે. બરાબર? ચલો, હર મહાદેવ.